આજે તમને ખજૂર વિશેના ફાયદા ગેરફાયદા વ્યવસ્થિત સમજાવું છું. ખજૂરનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ મધ્યમ છે, એટલે ખજૂર ખાવાથી સુગર ન વધે એમ કહીએ તો ચાલે ખરું. પરંતુ જો તમારું સુગર અતિ વધારે હોય, ઇન્સ્યુલિન લેતા હો, ડાયાબિટીસની દવાઓ લેતા હો, સુગર કંટ્રોલ માંડ થતું હોય તો તમારે ખજૂર ન ખાવું જોઈએ. પણ જો તમે મીડિયમ ડાયાબિટીસ હો, ડાયાબિટીસ કાબુમાં રહેતું હોય અને ખજૂર ખાવાનો શોખ જાગે શિયાળામાં, તો 1 કે 2 પીસ કટકે જો તમે ખાઓ તો સુગર લેવલ એટલું વધશે નહીં. હા, એકી સાથે તો ન જ ખવાય કે સુગરના દર્દીઓએ આમ પણ દરેક વસ્તુ કટકે ખાવી જોઈએ. કેમ કે જો મંદાગ્નિ હશે, સુગર પચાવી નહીં શકતું હોય, એમાં તમે ખજૂરનું પ્રમાણ વધારે ખાશો તો બની શકે સુગરનું લેવલ એકદમ હાઈ થઈ જાય. હા, એનું ઇન્ડેક્સ મીડિયમ છે એમાં ના નહીં, કુદરતી નેચરલ છે એમાં ના નહીં, એ સફેદ ખાંડ નથી એમાં ના નહીં, પણ સુગર તો છે જ. એટલે જો મિત્રો તમારે સુગર કંટ્રોલ રાખવું હોય, ડાયાબિટીસ કંટ્રોલ રાખવું હોય, સ્વસ્થ જીવવું હોય, તો બને ત્યાં સુધી ઓછું અથવા તો 1 કે 2 પીસ જ સુગર લેવું માટે, દર્દીના માટે 1 કે 2 પીસ જ ખજૂર ખાવું જોઈએ. હા, જેને સુગર નથી એના માટે તો ખજૂર ભગવાન છે, કે તેમાં વિટામિન્સ પણ છે, મિનરલ્સ પણ છે અને એ મસલ્સ પણ બનાવે છે અને એન્ટીઓક્સિડન્ટ એનું પ્લસ પોઈન્ટ છે. એટલે ખજૂર ખાઈ શકાય જો તમે ડાયાબિટીસ વાળા ન હો તો. હા, ડાયાબિટીસ છે જ તો માત્ર મર્યાદામાં ખાઓ યા ન ખાઓ. આવા વિડીયો જોતા રહો, લાઈક કરો, શેર કરો, હસતા રહો, હસાવતા રહો, ડાયાબિટીસને કાબુમાં લાતા રહો.